પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 29મી તારીખ, સામાન્ય કાળના ઉપાસના ચક્રમાં 26મો રવિવાર છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 9મો અધ્યાય 38થી 48મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ ઉપર અને તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમને પ્રેમ વરસાવે અને શાંતિ વરસાવે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ દ્વારા આપણે બધા માટે પ્રભુ ઈસુ એક અદ્ભુત પાઠ શીખવાડે છે. અદેખાય નહીં, સંકુચિત માનસિકતા નહીં, બીજાને પણ આપણે સ્વીકાર કરવાનું છે, જેથી કરી આપણે આનંદમય જીવન, શાંતિમય જીવન જીવી શકીએ અને બીજાને પણ શાંતિથી આપણે જીવા દેવાનું, એમ કરીને શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, અદેખાઈ, ઈર્ષ્યા આપણે બધા જાણીએ છીએ, આ બધામાં છે. કદાચ દુનિયામાં કોઈ ઓછા લોકો અદેખાઈ કર્યા વગર, ઈર્ષ્યા કર્યા વગર હોય, પણ ઘેરે ઘેર હોય, સમાજમાં હોય, દેશમાં હોય અને દેશ વચ્ચે હોય અદેખાઈ, ઈર્ષ્યા. અદેખાઈ માણસને ખાઈ જાય છે. જ્યારે બીજા પ્રત્યે આપણે અદેખાઈ કરીએ, ઈર્ષા કરીએ, ધીરે ધીરે એ વ્યક્તિ અશાંતિ પામે છે, શાંતિ ગુમાવે છે, નીંદ ગુમાવે છે કે બીજાના જીવનમાં કેમ આટલી બધી પ્રગતિ, બીજાના જીવનમાં કેમ આટલું બધું પ્રોગ્રેસ, મારી રીતે કેવી રીતે આ લોકો આગળ વધી ગયા છે, એમ કરીને આપણે સહન કરી શકતા જ નહીં. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પાસે એમના શિષ્ય, અમે ગુરુદેવ, એક જણ આપને નામે અપદૂત કાઢતો હતો, તે જોઈને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો ન હતો. ઈસુ કહે છે, એને મના ના કરશો, કારણ જે કોઈ મારે નામે અદ્ભુત કાર્ય કરે તે ઝટ મારું ભૂંડું બોલી નહીં શકે. તે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષમાં છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના પહેલા શાસ્ત્રપાઠમાં પણ મોસે માટે 70 જણ પસંદ કરવામાં આવે છે મદદરૂપ થવા માટે, અને ઈશ્વરનો પ્રાણ એમનામાં સંચાર થાય છે. એમાં 68 જણ જે ટેન્ટમાં છે, છાવણીમાં છે, 2 જણ બહાર છે, અને તેઓ પણ જે પૈગંબર જેવા થઈ ગયા, નબી જેવા થઈ ગયા. એટલે યહોશુઆ આવીને મોસેને કહે છે, બાપુ એને બંધ કરો, રોકાઓ. પણ મોસે કહે છે, તને મારી પ્રતિષ્ઠાની ચિંતા છે? હું તો ઈચ્છું છું પ્રભુ બધા લોકોને પોતાનો પ્રાણ બક્ષે અને તેઓ બધા નબી બને. એમ કરીને મોસે બ્રોડ માઇન્ડેડ કે વ્યાપક માનસિકતા બતાવે છે. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જેવી રીતે પ્રભુ ઈસુના શિષ્ય આજે આપણા ઘરમાં હોય, સમાજમાં હોય, ધર્મમાં હોય, ધર્મસભામાં હોય, માણસો વચ્ચે હોય, સાધુ સંતો સંન્યાસ વર્ગમાં પણ આ બધે જ થાય છે, અને દેશ વચ્ચે પણ અદેખાઈ, ઈર્ષા, હું જ સાચો, તું ખોટો, મારી જેમ તારે રહેવાનું નહીં, એમ કરીને એ વલણમાં આવી જાય છે. એના લીધે આપણે પોતે અશાંતિ ગુમાવીએ છીએ, અને સામાવાળા જેનામાં તાકાત છે, જેનામાં ટેલેન્ટ છે, જે પ્રતિભા છે કે પ્રોગ્રેસ છે, પ્રગતિ કરે છે, એને રોકાવા માટે જેવી રીતે મોસેના માણસો, યહોશુઆ અને પ્રભુ ઈસુના શિષ્ય બીજાને રોકાવાનું, આપણી જેમ નહીં થવાનું, એ આપણામાંનો નથી. પ્રભુ ઈસુ આ બધા શિષ્યો માટે એક અદ્ભુત પાઠ શીખવાડે, કોઈને રોકાશો નહીં. આમ તો પ્રેષિતોના ચરિત્રમાં 2 અધ્યાયમાં 17મી કલમ આપણે જોઈએ છીએ, પરમેશ્વર કહે છે, છેલ્લા દિવસોમાં આમ બનશે, હું બધા માણસોમાં મારા આત્માનો સંચાર કરીશ, અને તમારા પુત્રો અને પુત્રીઓ મારી પ્રેરણાથી બોલશે, તમારા તરુણોને દિવ્ય દર્શન લાગશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે.
એટલે આ છેલ્લા સમયમાં, અંતિમ સમયમાં ઈશ્વર કેવી રીતે, ઈશ્વરનો પ્રાણ, ઈશ્વરની શક્તિ, ઈશ્વરનો આત્મા કેવી રીતે સંચાર કરશે એ આ શાસ્ત્ર પાઠ દ્વારા પરિશુદ્ધ ચેતન 2 અધ્યાયમાં 17મી કલમ પણ કહેવામાં આવે છે. એટલે આપણે પ્રભુ આપણે જે આપ્યું હોય એનાથી આપણે આનંદપૂર્વક જીવીએ અને બીજાને પણ આનંદપૂર્વક જીવવા દઈએ. જ્યારે જેવી રીતે આપણે દરેક માટે શાંતિ જોઈએ અને એવી રીતે બીજા માટે પણ શાંતિ જોઈએ. અને પ્રભુ એ જ ઈચ્છે છે, પ્રભુ જેવી રીતે મારા જીવનમાં આશીર્વાદ આપ્યો છે એવી જ રીતે બીજામાં પણ આશીર્વાદ વરસાવે છે. પ્રભુ આપણને ગૌરવ કર્યો, તમે દુનિયાના દીવા છો. આપણે એવી રીતે દુનિયાના દીવા તરીકે, પ્રકાશના સંતાનો તરીકે આપણે જીવવાનું છે, જેથી કરી આપણે જીવન દ્વારા, કાર્ય દ્વારા પ્રભુનો જરૂર મહિમા કરી શકીએ. કારણ પ્રભુ બધા ઉપર આશીર્વાદ, આશીષ, પ્રગતિ, પ્રોગ્રેસ વરસાવે છે. હા કૃષ્ણવાલ ભાઈ હતા બહેનો, આજનો મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે, જે અદ્ભુત પાઠ આપણે બધા માટે શીખવા માટે તમને મદદરૂપ થયા હોય, દિવ્ય દયાને સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.